તો સુરતના અલથાણામાં શિવ રેસિડેન્સીની દિવાલ ધરાશાયી થઈ હતી અને પાણી કનેક્શન કાપવા આવતા ગેસ લાઇનની પાઇપ તૂટી ગઈ. ગેસ લાઇનની પાઇપ તૂટતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ફાયર વિભાગ અને ગેસ કંપનીને જાણ કરવામાં આવી. આટલી મોટી દુર્ઘટના છતાં એસએમસીના કોઈ અધિકારી જોવા ન મળ્યા તે ખરેખર ચોંકાવનારી બાબત છે. અહીં સ્થાનિકોની હાલાકી સતત વધી રહી છે કારણ કે ગેસની લાઇન પણ તૂટી ગઈ છે અને તેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તુરંત ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી અને તેમના કેટલાક લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા. એ સિવાય ફાયરના લોકો પણ ત્યાં જોવા મળ્યા હતા. ભીમરાજ અલથાણ વિસ્તારની અંદર શિવ રેસિડેન્સીની અંદર જે બાજુમાં જે દિવાલ ધરાશાયીનો જે મામલો સામે આવ્યો છે અને તે દરમિયાન જે રીતે સુરતના એનો બીજો જે ગેટ છે તે બીજા ગેટની અંદર જે કામગીરી જીસીબી દ્વારા કરવામાં આવી રહી હતી ને તે દરમિયાન જે રીતે ગેસની જે પાઇપલાઇન ફાટવાના કારણે જોઈ શકાય છે જે ગેસ લીકેજ થતા નજરે પડી રહ્યો છે. કહી શકાય છે એક બાજુ લોકો મુશ્કેલીનો જે સામનો કરી રહ્યા છે અને બીજી બાજુ આ ઘટના છે તે બની રહી છે. કેટલી ગંભીર બાબત છે, क्या हुआ, कितनी बाबत है गंभीर, क्या है? गंभीर ही है, पूरे को तो खाली करा चुके हैं ऑलरेडी. हम लोग जो थोड़े बहुत बच्चे हैं उनको भी रहने नहीं दे रहे हैं. अभी यहाँ पे जो काम चालू किया है पाइपलाइन का, यहाँ पे कोई प्रशासन का बड़ा आदमी नहीं है, इनका डिपार्टमेंट का कोई आदमी नहीं है कि सेफ्टी के साथ में किया जा सके. उसके साथ में देखिए अभी वहाँ पे पाइप लीकेज हो रहा है, अभी तक कोई बंदा आया नहीं है वहाँ पे. अब ये काम कैसे हो रहा है समझ में नहीं आ रहा. ऑलरेडी हम लोग की हालत ऐसी करके रख चुके हैं. हमारे बीवी बच्चे बाहर जा चुके हैं, घर को पूरा खाली करा चुके हैं, चारों टावर को सीज कर चुके हैं. लास्ट में ये हालत देखिए आप, आपके सामने गैस लीकेज की कितनी बड़ी घटना हो सकती है. अरे आप देखिए अभी होने के बाद पता चलेगा ना कैसी हो रही है. इससे कितना बड़ा हादसा हो सकता है आपको सबको मालूम है. अभी ये प्रशासन क्या कर रहा है कुछ समझ में नहीं आ रहा है, लेकिन 4 टावर खाली करवा दिए पूरे. 200 घर खाली करवाए. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે એક ગેસ લીકેજ થઈ રહ્યો છે, ભારે વાસ છે તે મારી રહી છે, લોકોમાં એક ગભરાહટ છે તે જોવા મળી રહ્યો છે. લોકો સાથે વાત કરીશું. क्या हुआ है, कितनी गंभीर बाबत? बड़ी गंभीर की बात है और यहाँ पे गैस लीकेज भी हो रहा है अच्छा खासा. और अभी फोन किए हैं, बोल रहे हैं कि आ रहे हैं, 15-20 मिनट लगेगा. अभी ऐसा है. फायर को कॉल किया? फायर को नहीं है, गैस कंपनी को फोन किया, गुजरात गैस को. જે રીતે જોઈ શકાય છે લોકોમાં એક ભયનો માહોલ છે જોવા મળી રહ્યો છે. લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. એક બાજુ જે પરિવારને જે ખાલી કરાવ્યા છે ને બીજી બાજુ पूरे तरीके से अब व्यवस्था है, किसी का कोई ध्यान नहीं है, कोई बड़ा ऑफिसर इसके अंदर नहीं है. अभी पानी बंद कराने आए हैं, उसके बाद गैस का लाइन तोड़ दिया है, गैस पूरा लीकेज हो गया है. सोसाइटी में पूरी अव्यवस्था, एक तरफ का टावर खाली करवा दिया गया है, दूसरे तरफ के टावर में सभी लोग हैं. જે રીતે ગેસ જે પાણીની જે પાઇપલાઇન જે હતી તે તોડવા આવ્યા હતા, બંધ કરવા મહાનગરપાલિકાના જે કર્મચારીઓ જે આવ્યા હતા અને તે દરમિયાન જે રીતે જે ગેસની પાઇપલાઇન જે તૂટવાના કારણે મોટી દુર્ઘટના થવાની જે કહી શકાય છે. તો લોકો રાહ જોતું હોય, તંત્ર રાહ જોતું હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ કામદાર છે, એક બાજુ ગેસની પાઇપલાઇન લીકેજ થઈ છે અને બીજી બાજુ રોકટોક રીતે કામદારો પોતાના જીવના જોખમે કામ કરતા નજરે પડી રહ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓની સ્પષ્ટ બેદરકારી કહી શકાય. મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ આટલી મોટી ઘટના બની છતાં પણ કોઈ જોવા નથી મળી રહ્યું. એટલે કહી શકાય છે કદાચ મોટી દુર્ઘટના બને તો તેની પાછળ જવાબદાર કોણ. એટલે સૌથી મહત્વની વસ્તુ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ છે ઘોર નિંદ્રામાં હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય છે ને ત્યારબાદ જ જે તંત્ર છે તે કામે લાગતું હોય છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9.